મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદની કુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, એક સારા સમાચાર લઈને આવે છું. વહેલી સવારે લાખો કર્મચારીઓ માટે વધુ એક લાભ જાહેર. ગુજરાત રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ માટે મહત્વની એક મોટી ભેટ આપી છે. તેના વિશે આપણે આપણી ચર્ચા કરીશું. તે પહેલાં મિત્રો, જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે તેની લિંક ડિસ્કશન મૂકું છું. મિત્રો હશે જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે પગાર, ડીએ, ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તમે જાણ કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, અમને કહ્યું તેમ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યા પછી બીજી મહત્વની એક મોટી ભેટ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. તો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. વિડીયો ગમે વિડીયો લાઇક અને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓના પેન્શનર્સને મોંઘવારી સામે રાહત આપવા માટે મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. આ વધારો 1 જાન્યુઆરી 2024થી અમલમાં મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણય કર્મચારીઓના વ્યાપક હિતમાં લીધો હતો. આ વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવા અને અન્ય સરકારી સંસ્થાઓને કુલ 4.71 લાખ કર્મચારીઓ અને 4.73 લાખ જેટલા નિવૃત્તિ કર્મચારીઓ પણ આનો લાભ મળશે. આ મોંઘવારી ભથ્થામાં વધારાની કર્મચારીઓ અને પેન્શનર્સ મુખ્ય ખર્ચમાં રાહત મળશે. આ નિર્ણય ગુજરાત સરકારના કર્મચારીઓના કલ્યાણ પ્રતિબદ્ધતા દર્શાવે છે. જાન્યુઆરી 2024થી 30 જૂન 2024 સુધીના તફાવતની રકમ કર્મચારીઓને હપ્તામાં ચૂકવવામાં આવશે. જાન્યુઆરી 2024 તથા ફેબ્રુઆરી 2024ની મહિનાની રકમ જુલાઈ 2024ની આ પગાર સાથે, માર્ચ અને એપ્રિલ 2024ની તફાવતની રકમ ઓગસ્ટ 2024 સાથે પગાર સાથે, તેમજ મે જૂનની રકમ મિત્રો સપ્ટેમ્બરમાં 2024 સાથે પગાર સાથે કર્મયોગી ચૂકવવામાં આવશે. હવે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગ વચ્ચે મોંઘવારી ભથ્થા પર ઘરભાડા ભથ્થામાં વધારો કરવા દિશા કામગીરી જોઈ શકો છો. મિત્રો, એક મહત્વનું અપડેટ છે કે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ અને નાણાં વિભાગના મોંઘવારી ભથ્થામાં ઘરભાડા ભથ્થામાં વધારો કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈ મુખ્યમંત્રી કક્ષાએ પ્રેઝન્ટેશન પણ આપી દેવામાં આવ્યું છે. આ અંગે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા વિધિવત જાહેર કરવામાં આવશે. જેનો લાભ રાજ્યના 4.71 લાખ કર્મચારી, 4.73 લાખ નિવૃત્ત કર્મચારીઓને આનો લાભ મળશે. તો મિત્રો, ઘર ભાડામાં વધારો કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો દ્વારા માહિતી મળે છે. તો મિત્રો, આ હતી માહિતી.